ને સ્ત્રી બંધન ન કર્યાનું. સ્વામિનારાયણ હરે સંવત 1879 દ્વિતીય ચૈત્ર સુધી 9મીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા ને શ્વેત ખેસ પહેર્યો હતો ને શ્વેત ચાદર ઓઢી હતી ને કાળા છેડાની ધોતલી મસ્તકે બાંધી હતી ને ધોળા પુષ્પનો હાર પહેર્યો હતો ને ધોળા પુષ્પનો તોરો પાગમાં લટકતો હતો ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવત આદિક જે સત્શાસ્ત્ર તે સત્ય છે અને એ શાસ્ત્રમાં જે કહ્યું હોય તે તેવી જ રીતે થાય છે, પણ બીજી રીતે થતું નથી. જુઓ ને, શ્રીમદ ભાગવતમાં સુવર્ણને વિશે કળીનો નિવાસ કયો છે, તો તે સુવર્ણ અમને દીઠું પણ ગમતું નથી. અને જેવું બંધનકારી સુવર્ણ છે તેવું જ બંધનકારી રૂપ પણ છે. કેમ જે જ્યારે રૂપવાન સ્ત્રી હોય ને તે સભામાં આવે ત્યારે ગમે તેવો ધીરજવાન હોય તેની પણ દ્રષ્ટિ તેના રૂપને વિશે તણાયા વિના રહે નહીં. માટે સોનું ને સ્ત્રી એ બે અતિ બંધનકારી છે, અને એ બે પદાર્થનું બંધન તો ત્યારે ન થાય જ્યારે પ્રકૃતિ પુરુષ થકી પર એવું જે શુદ્ધ ચૈતન્ય બ્રહ્મ તેને જ એક સત્ય જાણે અને તે બ્રહ્મને જ પોતાનું સ્વરૂપ માને ને તે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ભજન કરે અને એ બ્રહ્મ થકી ઓરું જે પ્રકૃતિ ને પ્રકૃતિનું કાર્ય માત્ર તેને અસત્ય જાણે ને નાશવંત જાણે ને તુચ્છ સમજે ને માયિક જે નામરૂપ તેને વિશે અતિશય દોષ દ્રષ્ટિ રાખે ને તે સર્વ નામરૂપને વિશે અતિશય વૈરાગ્ય પામે, તેને સોનું અને સ્ત્રી બંધન ન કરે અને બીજાને તો જરૂર બંધન કરે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું 30મું વચનામૃત જે તે થયું. આજ તો મહારાજ કહે સૌને ભીડામાં લેવા છે ને સૌને એકાંતિ કરવા છે ને વાસના હશે તો સૂર્યના લોકમાં થઈને બાળીને લઈ જાશું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ઉપાસના દ્રઢ હોય ને ધન સ્ત્રીમાં લેવાઈ જાય તે અલ્પ દોષ કહેવાય. ત્યારે હરિશંકરભાઈએ પૂછ્યું, જે લોકમાં તો જે ન લેવાતો હોય તેનું સારું દેખાય. ત્યારે સ્વામી બોલ્યા, જે લોકનું શું કામ છે, મૂળ તપાસો ને. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મોટાનું સેવન 1 વર્ષ કર્યું હોય તો પણ તેની મોટા ખબર લીએ છે. જેમ આરુણી ઉપમન્યુ કૂવામાં પડી ગયા હતા ત્યારે તેના ગુરુ ખોળતા ખોળતા ત્યાં ગયા તેમ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભગવાનને રોટલા દેવા હશે તો આકાશમાંથી દેશે, નહીં દેવા હોય તો ઘરમાંથી પણ બળી જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે નામી વિના નામથી કામ સરતું નથી. નામ તે ફૂલ છે ને નામી તે ફળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે મોટા સાધુના સમાગમથી વિષય ટળી ગયા છે તો પણ નથી ટળ્યા જેવું જણાય છે. તેનું કારણ એ છે, જે તરવારમાં મર્યા લાગ્યા હોય તો સરાણે ચડાવેથી મટી જાય, પણ બહુ કાટ લાગીને માઈ સાર પડી ગયા હોય તો મટે નહીં. તે ક્યારે મટે, તો તેને ગાળીને ફરી તરવાર કરે ત્યારે મટે. તેમ આ જીવમાં વિષયના સાર પડી ગયા છે તે દેહ મૂકીને બ્રહ્મરૂપ થશે એટલે ટળી જશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ભગવાનનું તથા આ સાધુનું જેને જ્ઞાન થયું છે તેને કાંઈ કરવું રહ્યું નથી. તે તો અહીં છે તો પણ અક્ષરધામમાં જ બેઠો છે. માટે 5 માળા વધુ ઓછી ફરશે તેની ચિંતા નથી.
તે તો સામર્થ્ય પ્રમાણે વર્તવું, પણ ભગવાન ને આ સાધુ બેને જીવમાં રાખવા ને આપણે સાધનને બળે મોટાઈ નથી, પણ ઉપાસનાના બળથી મોટાઈ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે મહારાજ છતાં રૂપિયાના નામા નીકળ્યા હતા. હાલ બધા અહીં ચોખ્ખી રીતે વર્તો છો તે કોના પ્રતાપથી? ને પછવાડેથી આવું ને આવું રહેશે તો પણ ફેર પડશે ખરો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે મહારાજે વરતાલમાં સર્વે હરિજન આગળ સભામાં કહ્યું છે આ ચરણારવિંદની વૈરાટ પુરુષે 50 વર્ષ ને 1.5 દિવસ સુધી સ્તુતિ કરી, ત્યારે આ બ્રહ્માંડમાં પધાર્યા છે. એવી ઘણી વાતો કરી, તે ત્યાંના હોય તે જાણે, પણ બીજા ન જાણે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે એક સમયે ગઢડામાં બ્રહ્માનંદ સ્વામી દેશમાંથી ફરીને આવ્યા, ત્યારે તેને શ્રીજી મહારાજે પૂછ્યું છે દેશમાં સત્સંગ કેવો થયો છે? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે મહારાજ સત્સંગ તો બહુ થયો છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે તમે સત્સંગી કેવા થયા છો? ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું અમે તો તમારા ખરેખરા સત્સંગી થયા છીએ. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તમે તો હજી ગુણબુદ્ધિવાળા સત્સંગી થયા છો, ને જો ખરેખરા સત્સંગી થયા હો તો કહો જે અમે ક્યાં હતા ને ત્યાં અમો શું કરતા તે વાત કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે હે મહારાજ એવા સત્સંગી તો અમે નથી થયા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એવા ખરેખરા સત્સંગી તો પર્વતભાઈ તથા ગોરધનભાઈ આદિ હરિભક્ત છે. તે તો અમારી મૂર્તિને ત્રણેય અવસ્થામાં દેખે છે. પછી મુક્તાનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ એવા સત્સંગી કેમ થવાય? પછી શ્રીજી મહારાજે કહ્યું છે જો માયિક ભાવને ટાળીને અક્ષરરૂપ પોતાના આત્માને માનીને મારી મૂર્તિનું ચિંતન કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહ્યું છે હે મહારાજ કૃપા કરો તો એવા સત્સંગી થવાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જુઓ ને આ બ્રહ્માંડ છે તે પણ અક્ષરને વિશે અણુ જેટલું જણાય છે, માટે બ્રહ્માંડ તે અક્ષરની આગળ ગણતીમાં નથી. એવા અનંત બ્રહ્માંડ તે જેના એક રોમના છિદ્રને વિશે ઉડતા ફરે છે એવું મહત્પણું અક્ષરને વિશે છે, ને હું તો એ થકી પર છું. ને એવા જે અમે તે અક્ષરધામમાંથી અહીં આવ્યા તે વચ્ચે પ્રકૃતિ પુરુષના લોકમાં ન રહ્યા, તથા પ્રધાન પુરુષના લોકમાં ન રહ્યા, તથા અનંત ધામ તથા અનંત બીજા સ્થાનક તેમાં ક્યાંય ન રહ્યા. ને અમારી આગળ આ બ્રહ્માંડને વિશે જે જીવ તે શી ગણતીમાં છે? કાંઈ ગણતીમાં નથી. એવા જે અમે તે કૃપા કરીને તમારી ભેગા આવીને રહ્યા છીએ, ને તમારી આગળ વાત કરીએ છીએ, ને ભાઈ બંધાઈ કરીએ છીએ, તથા નિત્ય દર્શન દઈએ છીએ, તથા જમાડીએ છીએ, તથા નામ લઈને બોલાવીએ છીએ, ઇત્યાદિક અનેક પ્રકારે કરીને તમારી સાથે પ્રીતિ કરીએ છીએ, તથા ઓળખાણ કરીએ છીએ. ને વળી કાંઈ આડું અવળું કરતા હશો તેનું પણ સંબંધીની પેઠે સહન કરતા હશું, તો પણ કહો છો જે કૃપા કરો. પણ હવે તે કેટલી કૃપા કરીએ? ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા છે હે મહારાજ તમે કૃપા તો બહુ કરી છે, પણ અમારે માયાનું આવરણ તેણે કરીને સમજાય નહીં. ત્યારે શ્રીજી મહારાજ બેઠા હતા તે ઊભા થઈને પછેડી ઓઢી હતી તે હેઠે મૂકીને બોલ્યા છે હવે માયાનું આવરણ કાંઈ છે? કરો દર્શન. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું છે આવી કૃપા તો અમે નહોતા સમજ્યા. એવી રીતે શ્રીજી મહારાજે પોતાના મહિમાની બહુ વાત કરી.